મિત્રો જૂની ફિલ્મોની તો વાત થાય એવી જ નથી। આ ઉપેન્દ્રભાઈ ત્રિવેદીની ફિલ્મ પાત્રી પરમાર, એમાં જ્યારે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી જેલમાં જાય છે ત્યારે કહેવામાં આવે છે, અને જેલમાંથી જ્યારે બહાર આવે છે અને ઘેર આવે છે ત્યારે ઘરનું બારણું ખખડાવે છે। જ્યારે તેમની મા ઘર ખોલે છે પછી આખું ઘર તપાસીને થાકે છે, આખું ઘર ફેદે છે, પરંતુ તેમની પાત્રી ત્યાં દેખાતી નથી। એટલે એની માને પૂછે છે કે હે માં, પાત્રી કેમ દેખાતી નથી? પછી ઉપેન્દ્રભાઈ કૂવાના કાંઠે જાય છે અને કૂવા ગોંદરા બધા જોઈને આવે છે, તોય એમને પાત્રી મળતી નથી। અને પછી પૂછે છે પાછી એની માને કે માં, પાત્રી ક્યાંય નથી। માં તારી વહુ ક્યાં છે? અંદર તો નથી, કદાચ કૂવા કાંઠે મારી વાટ જોતી હશે। એમની માને કહે છે ઉપેન્દ્રભાઈ એમની માને કહે છે કે મારી હું તો 12 વર્ષે આવ્યો, તોય મારી પાત્રી કેમ દેખાતી નથી? હે માં, મારી પાત્રી ક્યાં છે? મારે હું તો 12 વર્ષે આવ્યો રે, મારે ક્યાંય નો ચીઠી મારી પાતળી પર માર રે, જાડેજી માં બોલું માં દીવડો સગ બળે રે। પછી એમની મા કહે છે કે બેટા, હથિયાર હેઠો મૂકી દે અને કૂવા કાંઠે પાણી ભરવા જઈશે તો હમણાં આવશે। પછી ઉપેન્દ્રભાઈ કહે છે કે મારી હું તો કૂવા કાંઠે પણ જઈ આવ્યો, વદ્ર બધે જોઈ આવ્યો, પણ મારી પાત્રી મળી નથી મને। મારે હું તો કૂવાને વારું બધીએ જોઈ રે વયો રે, મારે ક્યાંય નો ચીઠી મારી પાતળડી પર માર રે, જાડેજી માં ભોલું માં દીવડો સ। પછી એમની મા બીજું બોણું કાઢે છે અને કહે છે જાઓ, ઘંટીએ લોટ દળાવવા જઈ છે, ઘંટીએ લોટ દળાવીને હમણાં આવશે। પછી ઉપેન્દ્રભાઈ કહે છે હું ઘંટીએ પણ જઈને આવ્યો, બધે ફરીને આવ્યો, પણ મારી પાત્રી કાં દેખાતી નથી માં। પછી એમની મા ફરીથી બાવણું કાઢે છે અને કહે છે કે બેટા, પાત્રી લુગડા ધોવા જઈ છે તો હમણાં આવશે, કપડાં ધોઈને હમણાં જ આવશે। માને એમ કહે છે કે માં, હું તો કૂવાના કાંઠે અને ઘંટી અને બધે જઈ આવ્યો, તોય પણ હજુ સુધી મારી પાત્રી દેખાણી નથી। સાચું બોલો, મારી પાત્રી ક્યાં છે? હું તો ઘંટીયું ને રથડા જોઈ રે વયો, મારે ક્યાંય નો ચીઠી મારી પાતળડી પર માર રે। પણ પછી ઉપેન્દ્રભાઈને તેમના ઘરમાંથી જ તેમની પાત્રીનું કંઈક મળે છે, એટલે એમની માને પૂછે છે બોલ, મારી પાત્રી સાથે શું થયું છે? પાતળીનું લોહી તારી ચૂકી દી અને તારી આંખના આંસુ કહે છે મારી પાતળીને કઈ થયું છે। શું થયું છે માં? બોલ, મારી પાતળીને શું થયું છે? જવાબ દે માં, બોલ માં, મારી પાતળીને। ત્યારે ઉપેન્દ્રભાઈની મા કહે છે કે બેટા, તારી પાત્રીની સાથે આવું થયું છે। પછી ઉપેન્દ્રભાઈ એકદમ દુઃખી થઈ જાય છે
અને તે પણ ત્યાં ઢળી પડે છે. હું તો થાવ રે ગોદારણ માં